સ્થાનિક ભાષામાં લોક જાગૃતિના હોર્ડિંગ્સ અને ટોટલ લોસ કારને મુખ્ય અકસ્માતની ભયાનકતા અંગે વાહન ચાલકોને અવગત કર્યા છે। તાપી જિલ્લા પોલીસે અકસ્માતોને રોકવા માટે એક નવીન અને સુંદર અભિગમ અપનાવ્યો છે, જેમાં રસ્તાઓ પર હોર્ડિંગ્સ લગાવીને વાહન ચાલકોને સાવધાન કરવામાં આવી રહ્યા છે। તાપી જિલ્લા પોલીસે અકસ્માતોને રોકવા માટે એક નવીન અને સુંદર અભિગમ અપનાવ્યો છે, જેમાં રસ્તાઓ પર હોર્ડિંગ્સ લગાવીને વાહન ચાલકોને સાવધાન કરવામાં આવી રહ્યા છે। આ હોર્ડિંગ્સ પર ટોટલ લોસ થયેલી કારની તસવીરો મૂકીને લોકોને ઝડપ અને બેદરકારીના ભયંકર પરિણામોથી ચેતવવામાં આવ્યા છે। આ પહેલનો હેતુ વાહન ચાલકોમાં જાગૃતિ લાવવાનો અને સુરક્ષિત ડ્રાઇવિંગને પ્રોત્સાહન આપવાનું છે। તાપી જિલ્લા પોલીસના આ નવતર પ્રયાસને સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ હૃદયપૂર્વક સમર્થન આપ્યું છે અને તેની ભરપૂર સરાહના કરી છે। તાપી જિલ્લામાં વધી રહેલા અકસ્માતોને ઘટાડવાને માટે જનજાગૃતિના ભાગરૂપે તાપી પોલીસે નવો કિમિયો અજમાવ્યો છે। તાપી જિલ્લાના ડુંગરાળ વિસ્તાર તથા વાંકા ચૂકા રસ્તાને લીધે જીવલેણ અકસ્માતોનું પ્રમાણ ઘણું વધુ છે, જેને નિવારવાના ભાગરૂપે સોનગઢ જિલ્લાના માંડલ ટોલ નાકા પાસે એક ટોટલ લોસ થયેલી ગાડી ડિસ્પ્લે માટે હાલ મૂકવામાં આવેલી છે, જેનો હેતુ એવો છે કે વાહન ચાલક એની પર નજર નાખે અને પોતાની ગાડીનું પણ આવું થશે એમ વિચારી અને સાવચેતીપૂર્વક વાહન ચલાવે, તે એની પાછળનો હેતુ રહેલો છે। આ સિવાય નિઝર અને કુકરમુંડા વિસ્તારમાં ટ્રાફિકની જાગૃતિ વધે, લોકો હેલ્મેટ પહેરે એટલા માટે થઈ અને સ્થાનિક લોકબોલીમાં જે અંદરો-અંદર જે વાતચીતની ભાષા છે તેમાં સૂત્રો અને જાગૃતિ સંદેશાઓ લગાવવામાં આવેલા છે। શાળા અને કોલેજની અંદર વિદ્યાર્થીઓ વધુને વધુ ટ્રાફિકની નિયમો અંગે જાગૃતિ કેળવે, તે સિવાય વધુને વધુ હેલ્મેટના કેસો, ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો કરી અને વાહન ચેકિંગ કરી અને આ ફેટલ અકસ્માતનું પ્રમાણ વધારવા માટે એક ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે। જિલ્લા પોલીસે ભૂતકાળમાં થયેલા અકસ્માતોમાં ટોટલ લોસ થયેલા કારને નેશનલ હાઈવે રોડની સાઈડમાં મૂકી છે, સાથે રોડની બાજુમાં ગોઠવી અકસ્માતની ભયાનકતા અહીંથી પસાર થતા વાહન ચાલકો સમજે, સાથે હાઈવે રોડની આસપાસ સ્થાનિક ભાષામાં ટ્રાફિક નિયમો અંગેના જનજાગૃતિના હોર્ડિંગ્સ લગાવીને